સાવલીનગર તેમજ તાલુકામાં પણ ભારે ઉત્સાહપૂર્વક પવનપુત્ર હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાયો। સાવલી પાસેના જાવલા ગામ સ્થિત સુપ્રસિદ્ધ જાવલિયા હનુમાનજીના મંદિર સહિત સાવલીમાં આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરે પણ હનુમાન જયંતીની ઉજવણી શોભાયાત્રા અને હનુમાન પાઠ સાથે કરાઈ હતી। સમગ્ર ભારતમાં આજે રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે સાવલી પાસે આવેલા જાવલા ગામે જાવલા સિંચાઈ તળાવની પાળે રમણીય વાતાવરણમાં આવેલ જાવલિયા હનુમાનજીના મંદિરે હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી। પૌરાણિક કથા પ્રમાણે ગુજરાતમાં સ્વયંભૂ પ્રાગટ્ય હનુમાનજીના મંદિરોમાં સારંગપુર, લાંભવેલ, સણસોલી, વેગા અને સાવલી પાસેના જાવલા ગામે જાવલિયા હનુમાન મંદિરનો સમાવેશ થાય છે। સવારથી હનુમાનજીના મંદિરે યજ્ઞ પૂજાનો આરંભ કરાયો હતો અને ગરબાની રમઝટ બોલાવી ભારે ભક્તિભાવ સાથે શોભાયાત્રા યોજાઈ હતી અને મંદિરે પહોંચી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરી ભક્તોએ દર્શન પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી મહાપ્રસાદી ગ્રહણ કરી હતી। આજે સાવલીનગર મધ્યમાં આવેલ પંચમુખી હનુમાનજીના મંદિરે પણ અંજલિપુત્રના હનુમાન જયંતીની ભારે ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। સાવલીના મુખ્ય બજાર પાસે આવેલ પ્રસિદ્ધ પંચમુખી હનુમાનજીના મંદિરે પૂજા અર્ચના અને વૈદિક મંત્રોચ્ચાર અને હનુમાન પાઠ કરાયું હતું। હનુમાન ભક્ત મેહુલભાઈ પટેલના ઘરેથી રામજી અને હનુમાનજીના મોટા ફોટાઓની હરણબગ્ગીમાં ડીજેના તાલે શોભાયાત્રા પંચમુખી હનુમાનજીના મંદિરે પહોંચી હતી અને શોભાયાત્રાની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। આજરોજ ચૈત્ર પૂર્ણિમા ને દિવસે હનુમાનજીના જન્મ જયંતિ નિમિત્તે ભારતભરમાં હનુમાન જન્મ જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે જાવલિયા હનુમાન જે ગુજરાતના 5 સ્વયંભૂ હનુમાન પૈકીના એક છે, ત્યાં આજ શોભાયાત્રા નીકળી ગામમાં ફરી અને લોકોના ઘરે ઘરે હનુમાનજીની મૂર્તિનું પ્રસ્થાપિત કર્યું। ત્યારબાદ શોભાયાત્રા આગળ વધીને હનુમાન મંદિરે પહોંચશે, ત્યાં લઘુરૂત હનુમાન યજ્ઞ ચાલુ રહ્યો છે। સાંજે 5 વાગે પૂર્ણાહુતિ થઈ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે।